નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરત મનપા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ. ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓમાં પ્રચાર શરૂ. લોકો સાથે ઇન્ડિયા ન્યૂઝની સીધી વાતચીત. જવાબદાર અને લોકો સાથે જોડાયેલા કોર્પોરેટરની માંગ. લીંબાદમાં કોંગ્રેસની મીટિંગમાં ભાજપના કાર્યકરોનો હંગામો. જય શ્રી રામના નારા લગાવ્યા. કહ્યું, મારી સોસાયટી છે, વોટ માંગવા આવ્યા છો. 5 વર્ષથી ક્યાં ગાયબ હતા? પાલનપુર પાર્શ્વનાથ સોસાયટીમાં કચરા મુદ્દે ઉગ્ર વિરોધ. 7 થી 8 દિવસ સુધી કચરાની ગાડી ન આવવાની ફરિયાદ. રસ્તા પર કચરો ઠાલવી રહીશોનો વિરોધ પ્રદર્શન. સમસ્યા ન ઉકલે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. રેલવે પોલીસ સ્ટેશન પાછળ દારૂનો અડ્ડો હોવાનો આક્ષેપ. જનતા રેડમાં કથિત વહીવટદાર રંગે હાથ ઝડપાયો. પોલીસ અધિકારીઓની સંડોવણી અંગે ગંભીર સવાલો. નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ. અને ક્રિકેટનો બોલ વાગતા પાડોશીએ સોસાયટીમાં કરી બબાલ. રત્ન કલાકાર પિતા બેટ લઈને સોસાયટીમાં હુમલો કરવા દોડ્યા. પાડોશીનું માથું ફોડ્યું. સુરત પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે તેજ બનતો જઈ રહ્યો છે. ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે અને મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર કેમ્પેન, સભાઓ અને જાહેર સંપર્ક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેના કારણે સમગ્ર સુરતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં ઇન્ડિયા ન્યૂઝ દ્વારા મેદાનમાં જઈ સ્થાનિક લોકો સાથે સીધી મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન નાગરિકો સાથે ખુલ્લી ચર્ચા કરીને છેલ્લા 5 વર્ષમાં થયેલી વિકાસ કામગીરી, હાલની પરિસ્થિતિ અને આવનારી ચૂંટણીમાં લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે તે જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે ગૂગલ વગી ગયો છે, જેને લઈને તમામ ઉમેદવારો હવે જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ હવે ઉધના વિસ્તારમાં પહોંચી છે. ઉધના વિસ્તારમાં સ્થાનિકોને શું રાય છે, કઈ રીતની એમની 5 વર્ષમાં ત્યાંના કોર્પોરેટરે કામગીરી કરી છે અને આવનારા સમયમાં કઈ રીતના એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરવાનો છે. શું કહેશો તમે, તમારા વિસ્તારમાં કઈ રીતની ગયા 5 વર્ષમાં કામગીરી થઈ છે? ગયા 5 વર્ષની અંદર અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ, પણ અહીંયા જે અમને જે સેફટી મળી છે, જે સિક્યુરિટી મળી છે, એ ખૂબ સરસ છે. ડ્રેનેજની તકલીફ નથી, પાણીની તકલીફ નથી, કે હવાની કોઈ તકલીફ નથી અને કોઈ સિક્યુરિટી બી જબરદસ્ત છે. અને જે આપણા મોદી સાહેબ, આપણા જેમનો જે રોલ છે કે ઇન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ સેફટી વિથ સિક્યુરિટી, જે આ કર્મયોગી સોસાયટીને મળે છે, એ વોર્ડ નંબર 24ની અંદર આ કર્મયોગી સોસાયટી વિભાગ 2ની અંદર ખૂબ સરસ છે અને રહેવા માટે બી ખૂબ સરસ છે. કઈ રીતના મુદ્દાઓ ધ્યાનમાં રાખશો તમે? જે આવનારી ચૂંટણીમાં તમે કઈ રીતના વોટ કરશો? પછી આવનારી ચૂંટણીની અંદર અમે ભાજપની સાથે જ છીએ અને મોદી સાહેબનું જે સિદ્ધાંત છે સ્વચ્છ ભારત, એ સ્વચ્છ ભારતને લીધે જે માણસનો જે એક હક છે, રોટી કપડા મકાન, એ આ સોસાયટી અંદર બધાને મળવું જ જોઈએ અને દરેકે દરેક હક એમને મળે. અને અમારા જે પ્રમુખ છે એ બી અમને ખૂબ સપોર્ટ કરે છે. ભારતની અંદર નાનામાં નાનો કોઈ પણ કાયદો પસાર થાય તો નાનામાં નાને ટોપ ટુ બોટમ દરેક જગ્યાએ એ સંદેશ અમને મળી જાય છે અને દરેક લાભ અમને મળે છે. બીજા આપણે વ્યક્તિ બે છે, શું કહેશો, કઈ રીતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો અને ગયા 5 વર્ષમાં? ગયા 5 વર્ષની અંદર અમારી સોસાયટીની અંદરથી અત્યારે રોડના કામ ચાલુ છે, પાણીની લાઈનો સારી રીતના આવી ગઈ છે અને હજુ ઘણા ખરા ગ્રાન્ટ પણ મળી છે અમને સોસાયટીને. એટલે બહુ સારું કાર્ય કર્યું છે ભાજપ સરકારે અને આવનારી ચૂંટણીમાં પણ અમે એમને જ વોટ કરશું એવી અપેક્ષા છે અમારી. ઘણા પાર્ટીઓ છે, એક જ પાર્ટીને કેમ તમે પસંદ કરી રહ્યા? કારણ કે અમને કામ દેખાય છે, એમનો વિકાસ પણ દેખાય છે. એમનો વિકાસ સારો છે, અમે જોયો છે વિકાસ, અને વિકાસ ખૂબ સરસ રીતે થઈ રહ્યો છે અને આખી સોસાયટીને પણ જોઈ છે. આખી સોસાયટી વિકસિત થઈ રહી છે.
એક દાદા આપણા સાથે છે. દાદા, તમે બી શું કહેશો? કઈ રીતના જોવો છો? તમે વર્ષોથી વોટિંગ કરતા આવ્યા છો, કઈ રીતના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમે વોટ કરવાનો? હું અહીંયા 14 વર્ષથી રહું છું કર્મયોગી સોસાયટીમાં. કોઈ જાતની કંઈ મગજમારી નહીં, કોઈ તકલીફ નથી. અમને જે જરૂરત હતું તે બધું અમને મળે છે. અમને પાણીની લાઈન ને રોડ એ બધું મળે છે અમને. આ બીજા યુવાનો બી છે. શું કહેશો? કઈ રીતના તમે ધ્યાનમાં રાખશો આ ઇલેક્શનને? વોર્ડ નંબર 24માં અમારા ધારાસભ્ય તેમજ કોર્પોરેટર સભ્યોને અમને સારી એવી ગ્રાન્ટને આપેલી છે. એમાં ગટર લાઈન, પાણી લાઈન, રોડ, રસ્તાની સગવડ સારી એવી મળેલી છે. એને ધ્યાન રાખીને અમે એમનું વોટિંગ કરશું અને સોસાયટીમાં બધા સાથે મળીને એક સાથે મળીને એમનું વોટિંગ અમે કરાવવાના છીએ. આ એક યુવાન બી છે. क्या कहोगे कि आप एक युवान हो, रोड रास्ता हो, स्ट्रीट लाइट हो, गटर की समस्या हो, क्या मुद्दा हो ध्यान में रखेंगे आप एक युवा हो तो? जैसे कि आप जानते हैं कि बीजेपी की सरकार में आपको कभी कोई दिक्कत देखने को नहीं मिली है, लेकिन हम आशा ये करेंगे कि आगे कुछ भी दिक्कत हो तो उसके लिए एक फ़ोन पे शाम को या तो एक दिन में 24 घंटे में उसका निकालो, अपने को उस हिसाब से देखना है. अगर कोई पार्टी तो बहुत आएंगी आपके पास, आम आदमी आएंगे, कांग्रेस आएंगे, बीजेपी आएंगे, लेकिन हमारी उम्मीद यही रहेगी कि जो हमारे साथ खड़े रहे, जो हमारे लिए सपोर्ट में रहे, वो हम उसको ज़्यादा वोट देंगे और कुछ नहीं. इसमें जो पार्टी है जुमले बहुत करती है और वादे बहुत करती है, पूरा करने में कोई सक्षम नहीं है. लेकिन आज तक देखा जाए तो बीजेपी है जिसने अब तक सपोर्ट किया है, लेकिन हम चाहेंगे और उनकी सर्विस और अच्छी हो और हेल्प में सबको काम आए. सब पार्टियों तो अपना वादा तो अभी बता रहे हैं, किस तरह का शिक्षण का मुद्दा हो, कुछ भी हो, इस वादे को क्या देखते हो? क्या वादा है, किस तरह का रहता है ये? ऊपर से तो सर अब ग्रांट तो हर जगह आते हैं, लेकिन डिपेंड करता है कि कॉर्पोरेटर कैसे सपोर्ट करते हैं हमको. और कॉर्पोरेटर के ठीक है, अगर आपके कांटेक्ट में है तो आपके काम जल्दी होंगे, अदरवाइज फिर आप इधर घूमेंगे उधर घूमेंगे, फिर ये प्रॉब्लम होता है सर. જે રીતે યુવાન કહી રહ્યા છે, કોર્પોરેટર જ્યારે ધ્યાનમાં હોય ત્યાં આપણા સાથે બીજા એક વ્યક્તિ છે. શું કહેશો? કઈ રીતની આ ચૂંટણીને જોઈ રહ્યા છો તમે? ચૂંટણી સારી રીતે છે અને આપણા તો જે છે આપણા સોસાયટીમાં સમજો કર્મયોગી વિભાગ 1 આપણા વોર્ડ નંબર 24માં જે રીતે કામગીરી ચાલે છે ને હું પણ અહીંયા વર્ષોથી અહીંયા જ રહું છું અને વર્ષોથી આપણે બીજેપીને સપોર્ટમાં કરીએ છીએ, વોટિંગ બધું કરીએ છીએ. અને જે હિસાબથી આપણું આ સોસાયટી બહુ જૂની થઈ ગઈ, 15-20 વર્ષ જૂની થઈ ગઈ, તો ત્યારે બધી ગટર લાઈનનું છે, પાણી લાઈનનું છે, રોડનું છે, સીસીટીવી રોડનું છે, એ બધી કામો ચાલુ જ છે ત્યારે. ને અમે એમ કે જે સારી રીતે ચાલુ છે ને જે ગ્રાન્ડો જે જોતા હોય જે હિસાબથી મળવા જોઈએ એ હિસાબથી અમને મળવા પણ જોઈએ. તો અમને એ અપેક્ષા છે કે ભાઈ સારી રીતે અમારે સપોર્ટમાં આવે XYZ કોઈ પણ વસ્તુથી. જે રીતે સપોર્ટમાં આવવું જોઈએ. આપણા સાથે બીજા વ્યક્તિ છે. કઈ રીતના તમારે આવનારા 5 વર્ષને ધ્યાનમાં રાખીને વોટ કરશો તમે? ભાજપ સરકારનું કામ સારું બી છે, પણ કંઈ પક્ષપાત વગર દરેક વ્યક્તિને દરેક જ્ઞાતિને પૂરો પેલું આપે છે. યુવાનને પાછો આપણે પૂછ્યું શું કહેશો? તમે તો પાર્ટીની વાતો કરી, બધા જુમલા થતો હોય, પણ અત્યારે ઇલેક્શનમાં ઘણા પાર્ટીઓ મુદ્દાઓને લઈને એક રાજનીતિ રમી રહ્યા છે. શું કહેશો તમે? सर राजनीति अगर आप केजरीवाल के अगर पार्टी आम आदमी पार्टी के आप ध्यान देंगे तो उनके खुद ही जो मेन लीडर हैं उनका ही जुमला सबके सामने आ गया है. अगर वो उनके कॉर्पोरेटर के यहाँ आते हैं तो पब्लिक के ऊपर डिपेंड करता है कि पब्लिक उसको कैसे लेती है, क्योंकि उनके बहुत सारे कांड हमने दिल्ली में भी देखे हैं और दिल्ली में उनके जो कारनामे हैं अब वो सीधा पंजाब शिफ्ट हो गए. फिर पंजाब शिफ्ट होने के बाद में अब किस मुंह से ये यहाँ आएंगे मेरे को ये आइडिया नहीं है. बाकी बीजेपी है, बीजेपी नो डाउट बीजेपी अच्छा काम कर रही है. क्या मुद्दा रहेगा आपका? क्या मुद्दा रहेगा? ये मुद्दा यही रहेगा कि हेल्थ पे ज्यादा ध्यान दे, जो देते हैं नो डाउट, लेकिन एक्यूरेसी होनी चाहिए. और एक्यूरेसी में भी ये भी नहीं बोलता हूँ एक्यूरेसी 100% होगी, 99% चाहिए, 98% चाहिए. और आगे जो स्ट्रीट लाइट के इशू हैं, जो काम बहुत डिले होते हैं, वो काम आपको फास्ट चाहिए. और स्ट्रीट लाइट, सेफ्टी, सिक्योरिटी, CCTV कैमरा जो है इंस्टॉल है नो डाउट, लेकिन जहाँ क्राइम है वहाँ पे हमको CCTV के इंस्टॉल ज़्यादा रहे तो ज़्यादा अच्छा. और ट्रैक तो हो ही रहे हर जगह नो डाउट, वो सब चीज़ ओके है. સીસીટીવીની વાત કરી, તમે શું કહેશો? સીસીટીવી કેવા હોવું જોઈએ અને સ્થાનિક કોર્પોરેટર જો ચૂંટાઈને આવે કઈ રીતની કામગીરી હોવી જોઈએ? સીસીટીવી હોવો જોઈએ કે એનું જે ફૂટેજ છે કમસે કમ 30 દિવસ સુધી આપણી સાથે રહેવું જોઈએ. અને આપણા જે સોસાયટીના જે પ્રમુખ છે એમને ઓન ધ સ્પોટ જ્યારે બી આપણને ફૂટેજ જોવે ત્યારે મળી જવા જોઈએ અને એનો રોજે રોજ અઠવાડિયાની એક વખત PMS થવું જોઈએ અને રોજે રોજ ચેક થવું જોઈએ. જો ચેક થાય તો જ્યારે બી ક્રાઇમ થાય તો આપણે એ ક્રાઇમ સુધી પહોંચી શકીએ. અને સીસીટીવી એટલે મારા હિસાબે શંકર ભગવાનની ત્રીજી આંખ છે, એક ત્રીજું નેત્ર છે. જો એ ખાલી લાગેલા હશે
તો કોઈ કામ નથી, પણ એ પરફેક્ટ વર્બલી કામ કરવા જોઈએ. મુદ્દાઓની વાત કરીએ, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? મુદ્દાની અંદર શું છે કે આપણે જે ભાજપ સરકાર જે કરી રહી છે એ દરેક જગ્યાએ સીસીટીવી તો લગાવેલા જ છે, પણ ભાજપ સરકાર હજુ બી આના કરતાં બેસ્ટ કામ કરે અને એની પાસે પરિણામ પડે. જે આપણા CR પાટીલ છે એમને પેજ પ્રમુખ બનાવે, એવી રીતે સોસાયટીની અંદર સોસાયટી વાઇઝ ઘર દીઠ 7 ઘરનો એક સભ્ય પેદા કરે અને જે પ્રોબ્લેમ છે એ પેજ પ્રમુખ સુધી પહોંચાડે, એમના પ્રમુખને પહોંચાડે, તો તમારી અંદર જે ભાવના છે એ પ્રમુખ ભાજપ સુધી પહોંચશે અને તમને એનું સારું વધુ સોલ્યુશન મળશે. જે રીતે ઉધના વિસ્તારના સ્થાનિક કહી રહ્યા છે, જ્યારે જે આવનારા 5 વર્ષ છે એને મુદ્દાઓ ધ્યાનમાં રાખશે, જે સ્ટ્રીટ લાઇટ હોય, ગટર હોય કે રોડ રસ્તાની વાત હોય, એ સંપૂર્ણ રીતે તાત્કાલિક કામ થવું જોઈએ કે ના કોઈ ભલામણમાં કામ થવું જોઈએ. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં રાજકીય પારો ગરમાયો છે, ત્યારે લીંબાત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. કોંગ્રેસની શેરી મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. લિંબાયતના મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક શેરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારો જ્યારે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ભાજપનો ખેસ અને ટોપી પહેરેલો એક કાર્યકર્તા અચાનક ત્યાં પહોંચી ગયો હતો. તેણે કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો સવાલ કર્યો હતો કે આ મારી સોસાયટી છે, તમે અત્યારે વોટ માંગવા આવ્યા છો, પણ છેલ્લા 5 વર્ષથી તમે ક્યાં ગાયબ હતા? આ સવાલને પગલે મીટિંગમાં અફરાતફરી મચી ગઈ હતી. મહિલા ઉમેદવારે બચાવમાં જણાવ્યું હતું કે તેઓ સતત સમાજ સેવા કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકર્તાએ તેમની દલીલ ફગાવી દીધી હતી. શાબ્દિક ટપાટપી બાદ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે ભાજપના કાર્યકર્તાએ જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કોંગ્રેસની સભાની વચ્ચે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકર્તાએ બૂમ પાડીને કહ્યું, એક જ શાહી, જય શ્રી રામ. તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ આ નારામાં સૂર પુરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓનો દાવો છે કે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, જ્યારે કોંગ્રેસે આને ભાજપની ગુંડાગીરી અને પ્રચારમાં ખલેલ પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ખાસ કરીને લીંબાયત, વરાછા અને કતારગામ જેવા વિસ્તારો સંવેદનશીલ મનાય છે. મદનપુરાની આ ઘટના બાદ ચૂંટણી પંચ અને સ્થાનિક પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં નાગરિક સુવિધાઓને લઈને એકવાર ફરીથી લોકોનો રોષ સામે આવ્યો છે. પાલનપુર વિસ્તારમાં આવેલી પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીના રહીશો કચરાની ગાડી સમયસર ન આવતી હોવા અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે પરેશાન બન્યા છે. અનેક વખત રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો હવે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે અને જરૂર પડે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી છે. સુરત શહેરના પાલનપુર ગામમાં આવેલી પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
અંદાજે 170 મકાનો ધરાવતી આ સોસાયટીમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ નિયમિત આવતી નથી, જેના કારણે અહીં સ્વચ્છતા સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. રહીશો જણાવે છે કે કચરાની ગાડીઓ ઘણીવાર 7 થી 8 દિવસ સુધી આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે પણ ગણતરીની મિનિટોમાં જ ચાલ્યા જાય છે. વધુમાં ગાડીની ઊંચાઈ વધારે હોવાને કારણે ખાસ કરીને મહિલાઓને કચરો નાખવામાં ભારે તકલીફ પડે છે. લોકોનો આક્ષેપ છે કે ગાડીના સ્ટાફ દ્વારા પણ યોગ્ય વર્તન કરવામાં આવતું નથી અને રજૂઆત કરવા છતાં દાદાગીરી કરવામાં આવે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેઓએ અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા અધિકારીઓને ફોન કરીને તેમજ રજૂઆતો કરીને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યું છે. આજે સોસાયટીના રહીશોએ એકજૂટ થઈને રસ્તા પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે પાલિકા તંત્ર અને પૂર્વ કોર્પોરેટરો વિરુદ્ધ નારા લગાવાયા હતા. રહીશોનો દાવો છે કે જ્યાં સુધી કચરાની ગાડી નિયમિત નહીં આવે અને યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આ પ્રકારનો વિરોધ ચાલુ રાખશે. આ ઉપરાંત સોસાયટીમાં પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, તેમજ આંતરિક રસ્તાઓની હાલત પણ ખરાબ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં સંતોષ વધી રહ્યો છે. અમારી સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી ઘણા પ્રોબ્લેમો છે. કચરાવાળાના એટલા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે કે સોસાયટીની લેડીઝો કંટાળી ગઈ છે હવે. એટલે અમારે આજે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરવો પડ્યો. કચરાની ગાડી આવે છે પણ કચરો લેતી નથી, ઓટલા પર મૂકેલો હોય છે, એક સીટી મારીને ચાલ્યા જાય. સવારે દરેક લેડીઝોને કામ હોય છે, કોઈને ટિફિન બનાવવાનું હોય છે, કોઈને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, કોઈના છોકરાઓ ટ્યુશન જવાના હોય છે. તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકીએ છીએ તો લેતા પણ નથી અને કહેવા જઈએ છીએ તો દાદાગીરી કરે છે કે અમે લઈશું નહીં, તમારથી જે થાય તે કરી લઉં. અને ટેમ્પો સોસાયટીની વચ્ચોવચ્ચ મૂકીને ડ્રાઈવર ભાગી જાય છે. તો અમારે આના માટે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં. આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારથી થાય તે કરી લો. રહીશોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે. હાલમાં આ મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ આ ઘટનાએ શહેરમાં નાગરિક સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને મામલો બહાર લાવ્યો છે. આ સાથે પોલીસના કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાના પણ ગંભીર આક્ષેપો થતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે સ્થાનિક લોકોએ જનતા રેડ કરી આ અડ્ડાને પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ આ અડ્ડો કથિત વહીવટદાર સુનિલ ચૌધરી દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સુનિલ ચૌધરી નશાની હાલતમાં પોતાના અંગત બુટલેગર ભોલા મારફતે દારૂનું વેચાણ કરાવી રહ્યો હતો. ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેને રંગે હાથ ઝડપાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે ઘટના સ્થળેથી તે ભાગી છૂટ્યો હોવાની પણ ચર્ચા છે. આ મુદ્દે વધુ ગંભીર બાબત એ છે કે જે સ્થળે હાલ આ દારૂનો ધંધો ચાલી રહ્યો હતો એ જ જગ્યાએ વર્ષ 2022માં વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. તે સમયે પણ સુનિલ ચૌધરી અને ગંભીરસિંહની સંડોવણી સામે આવી હતી, જેના પગલે તેમની જિલ્લા બદલી કરવામાં આવી હતી. છતાં ફરી એકવાર એ જ સ્થળે દારૂનો ધંધો શરૂ થયો હોવાના આક્ષેપોએ પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરત રેલવેના ડીવાયએસપી દીપક ગૌર તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની સેટિંગથી આ ધંધો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ગત રાત્રે જ્યારે લોકોએ રેડ કરી ત્યારે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી મીઠાપરાએ નશાની હાલતમાં રહેલા સુનિલ ચૌધરીને ભાગી જવા મદદ કરી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે.
સમગ્ર ઘટના એવી હતી સાહેબ, 9 થી 10 ના ગાળામાં સુરત રેલવે સ્ટેશન ઉપર પાણીની ટાંકી પાછળ દારૂનો ધંધો વેચાણ થઈ રહ્યો હતો. ત્યાં પોતે સુનિલ ચૌધરી વહીવટદાર ત્યાં દારૂ પીતો હતો. એ સીસીટીવી ના ફોટો દેખાડે કે એ કચ્છમાં માલ લાવી પોતે દારૂ વેચાણ કરી રહ્યો હતો. એ એક માણસને સાથે રાખીને બોલો નામ છે એનું. એ બધા અહીંયાના તમામ નાના મોટા અહીંયાના સ્થાનિક અધિકારીઓને, મોટા અધિકારીનો આઈજી અને ડીએસપી એવા દીપક ગોર સાહેબનો વહીવટદાર છે. એ આ ઉઘરાણી કરીને પોતે તમામ દારૂનો તમામ પૈસો એ ઉચ્ચ અધિકારીને સુધી મોકલે છે. શહેરમાં જ પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોય અને તે પણ વારંવાર પકડાતો હોવા છતાં બંધ ન થતો હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. હાલ આ મામલે સત્તાવાર રીતે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસ આવાસમાં ગતરાત્રે બાળકોના રમતગમતના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર દડો કેમ વાગ્યો તે મુદ્દે થયેલી બોલાચાલીમાં એક પરિવારે બીજા પરિવાર પર લાકડાના બેટ અને ફટકા વડે ખૂની હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે, જેમાં આરોપીઓ બેફામ બનીને હુમલો કરતા દેખાઈ રહ્યા છે. ગત 15 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ સુમન નિવાસ આવાસના ગાર્ડનમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન ફરિયાદી જિજ્ઞેશભાઈ ઓડના ભત્રીજા આરવ સાથે આરોપી રત્ન કલાકાર શુભમ ભાલિયાને દડો વાગવા બાબતે તકરાર થઈ હતી. બાળકો વચ્ચેની વાત જ્યારે વડીલો સુધી પહોંચી ત્યારે મામલો થાળે પાડવાને બદલે હિંસામાં પરિણમ્યો હતો. ફરિયાદી જિજ્ઞેશભાઈ જ્યારે આરોપીને સમજાવવા ગયા ત્યારે આરોપી રત્ન કલાકાર અનિલ ભાલિયા, તેનો પુત્ર શુભમ અને પત્ની લાકડાનું બેટ લઈને નીચે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી જિજ્ઞેશભાઈને ગંદી ગાળો આપી માથાના ભાગે બેટનો ફટકો મારી દીધો હતો. જ્યારે તેમના ભાઈ સુનિલભાઈ વચ્ચે છોડાવવા પડ્યા તો આરોપી શુભમે તેમના માથામાં પણ લાકડાનો ફટકો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. સોસાયટીના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ જતી વખતે પણ તેઓએ આતંક મચાવ્યો હતો. આરોપી અનિલ ભાલિયાએ જાહેરમાં ધમકી આપી હતી કે આજે તો બચી ગયા છો, ફરી હાથમાં આવશો તો જીવતા નહીં મૂકીએ. આ ધમકીના કારણે સોસાયટીના અન્ય રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને ઉત્તરાયણ પોલીસનો કાફલો હરકતમાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી અનિલ ભાલિયા, શુભમ ભાલિયા અને એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીઓનો ડર દૂર કરવા માટે પોલીસે તેઓને ઘટના સ્થળે લઈ જઈ સીન રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNSSની કલમ 118(1), 118(2) ગંભીર ઈજા પહોંચાડવી, 296B, 251(3) જાનથી મારી નાખવાની ધમકી અને GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી જેલ ભેગા કર્યા છે. સુરત શહેરમાં લવ જેહાદ જેવી ઘટનાઓ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નાસિકમાં સામે આવેલી ગંભીર ઘટનાના વિરોધમાં સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યકર્તાઓએ દેખાવ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત શહેરમાં લવ જેહાદ જેવી ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી. નાસિકમાં તાજેતરમાં સામે આવેલી ઘટનાના વિરોધમાં આ દેખાવ યોજાયો હોવાનું સંગઠનોએ જણાવ્યું હતું. સંગઠનો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નાસિકમાં એક વિધર્મી વ્યક્તિ દ્વારા અંદાજે 180 સગીર વયની કિશોરીઓના શોષણ, અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરવા અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાને સંગઠનોએ સમાજ અને દેશ માટે ગંભીર ખતરો ગણાવ્યો છે. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ તંત્ર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા
અને રાષ્ટ્ર વિરોધી તથા ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી. સંગઠનોએ સ્પષ્ટ કર્યું હતું કે આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાયદેસર કાર્યવાહી જરૂરી છે. આ સાથે જાહેર થતા સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોને તાત્કાલિક દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. લવ જેહાદ અને બળજબરીપૂર્વક થતા ધર્મ પરિવર્તન જેવા મામલાઓને અટકાવવા માટે देशव्यापी कड़क केंद्रीय कायदो लागू करवानी मांग उठावવામાં આવી છે. आज का जो कार्यक्रम है टीसीएस कांड में जो हुआ, टीसीएस कांड जो लाभ जिहाद है और ढोंगी सेकुलरिज्म के आड़ में हमारी सनातन समाज, सनातन संस्कृति और सनातन धर्म को बर्बाद करने की जो ये कुचक्रांत चल रहा है, जो षड्यंत्र चल रहा है, हम इसका विरोध करते हैं. ये कभी भी भारत का हित में नहीं है, इसलिए हम इसका पूरी जोर से इसका विरोध करता हूँ. इसमें दो पक्ष को मैं एक वार्ता पहुँचाना चाहता हूँ आपके माध्यम से. सर्वप्रथम तो मैं हिंदू लड़कियों से मैं ये निवेदन करता हूँ कि आप किसी गलत कॉन्सेप्ट में आकर के या एक गलत इमोशन में आके आप अपना जीवन को बर्बाद ना करें. जे नासिक में जे घटना बनी है टीसीएस कंपनी में उच्च पद पर बैठेला मुसलमानों द्वारा जे प्रकार ने हिंदू छोकरीओं ने जे लव जिहाद अवैध धर्मांतरण जेवी जे घटना ध्यान में आई है एनो विरोध राष्ट्रव्यापी बजरंग दल द्वारा करवामां आव्यो छे ने आजे राष्ट्रपति महोदय ने सूरत कलेक्टर श्री माध्यम थी एक आवेदन पत्र आपवामां आवेदन पत्र में मांग है कि राष्ट्रव्यापी अवैध धर्मांतरण ना विरोध में कानून बने अने आवी केटली कंपनीओ में एवी घटना बनती हशे एनी जांच थाय ने एवी घटना नहीं बने ते माटे अमारी आजना आवेदनपत्रमां मांग छे. વિશ્વ હિન્દુ પરિષદે વધુમાં જણાવ્યું હતું કે આવા બનાવોને રોકવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે. સંગઠને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઘરમાં ઘૂસી યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જો કે આ મામલે લિંબાયત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ ચારે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ઘરમાં ઘૂસી ફરિયાદી અને તેના પરિવારજનો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર રીઢા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને પ્રશંસનીય ગણાવવામાં આવી રહી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તારીખ 6 એપ્રિલ 2026ના રોજ મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યાના અરસામાં ફરિયાદી 23 વર્ષીય સતીશ ભીકા ભોઈ જે લિંબાયતની રત્નપ્રભા સોસાયટીમાં રહે છે તેમના ઘરે આ ઘટના બની હતી. તે સમયે તેઓ અને તેમની દાદી સુમનબેન ઘરે હાજર હતા. આ દરમિયાન સાગર ઉર્ફે ગોળા હરીશ પાટીલ અને તેના સાથીઓ ટેની ગુપ્તા, રૂપેશ જાદવ અને રાહુલ રાઠોડ ઘેર આવી જોરથી દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલતા જ આરોપીઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને ગાળો આપી હુમલો શરૂ કર્યો હતો. ચારે આરોપીઓએ મળી ફરિયાદી પર ઢીક્કા મુક્કા વડે મારપીટ કરી હતી. આ ઘટનામાં વધુ ગંભીર બાબત એ હતી કે મુખ્ય આરોપી સાગર ઉર્ફે ઘોડાએ પોતાના પાસે રહેલો ચપ્પુ બતાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાના બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ માહિતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખાસ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંતે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.